તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ વદર ગામની અંદર. તો આપણે જ્યારે પાલડીનો વિડીયો બનાવ્યો ત્યારે આપણે કીધું હતું કે આ ફરતી ફરતી અમારી જે 7 અજાયબી છે કે માનગઢ, સોમલ, ગણેશગઢ, રૂપાવટી, સારીમપર, ડમરાળા, વદર, એટલે આ અમારું વદર એટલે શિવેન્દ્રનગર. અમારે જ્યારે પાલીતાણા ઠાકોરના કુંવર હતા, શિવભદ્ર નામ હતું એનું, એ ઉપરથી અમારે આ શિવેન્દ્રનગર પાડવામાં આવ્યું છે. નકર લોકોને વળી એમ થાય કે આ વદર અને શિવેન્દ્રનગર બે કેમ ઘનશ્યામભાઈ બોલ્યા, પણ એ બે ગામ છે. કારણ કે સોંપડામાં અમારે શિવેન્દ્રનગર બોલાય છે અને અમારી જૂની ભાષામાં વદર બોલાય છે. તો મિત્રો જ્યારે અમારી હાથમાંથી આ એક અજાયબી છે શિવેન્દ્રનગર, એટલે એનો વિડીયો આપણે બનાવવાનું નક્કી કર્યું. તો ત્યાં આપણા 2-3 મિત્ર છે, ભરતભાઈ વશરામભાઈ મૈયાણી, હરેશભાઈ ધનજીભાઈ મૈયાણી અને અમારે કાળુભાઈ જાદુભાઈ મૈયાણી, એવા 5 જણાને આપણે મળ્યા. તો કે ઘનશ્યામભાઈ તમારે થોડું પૂછવાનું હોય, વિડીયો બનાવવા વદરનો આવી જાઓ. તો આ બધા પ્રેમથી જોજો. આ વિડીયો વદર દર્શન છે અને બધાને આ વિડીયો મોકલજો મારા વાલા. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર બાપુ, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. તો મિત્રો અત્યારે આપણે આ કીધું એમ વદર શિવેન્દ્રનગરની અંદર આવી ગયા છીએ. તો આપણે આ રામાપીરના મંદિરે અત્યારે દર્શનનો બધાય મિત્રો, બધા સબસ્ક્રાઈબરો, ભાઈબંધો અને આપણા લાગતા વળગતા રસ ધરાવતા મિત્રોને આ વિડીયો વદર દર્શન આપણે બનાવી રહ્યા છીએ. તો આજ રામાપીરના મંદિરે અમારે ભરતભાઈ, અમારે મહંત અહીંના પૂંજારી એવા દશરથ બાપુ, અમારા જીણાભાઈ મૈયાણી, બધાના નામ તો મને નથી આવડતા એટલે હું નહીં લઈ શકું, ગોરધનભાઈ અને બધાય આગેવાનો. અને આ મંદિર એક રણુજાનો રામ બિરાજે છે અને અહીંયા દર બીજે એટલે કે 51 શેરની ડેગ પણ અહીંયા આ લોકો કરે છે, બટુક ભોજન કરે છે. આખું ગામ ભેગું મળી અને રામાપીરનો પ્રસાદ બનાવી અને બધાય પાવન બને છે. એવું આ ગોકુળિયું ગામ છે. એક તારો રાખી અને સાથે ચાલનારા છે. એ જેવા રાજા રે એ અજમલ આવી રૂડી ભક્તિ રે કરે, ઓહોજી ઓજી એ માતાજીના મનડા એ મુંજાય, એ કહે રે એ માતાજી સ્વામી આપણે પુત્ર રે એ નથી, ઓહોજી ઓજી એ તમે જાઓ દ્વારિકા એ મોજાડ રંગીલા એ રણછોડને જઈને તમે વીનવો, ઓહોજી ઓજી. રાજા અજમલ દ્વારિકામાં જઈ અને સત્રભુજ રૂપને ભેટી અને કહેશે કે પ્રભુ મારે શેર માટીની ખોટ છે અને 15 ગાંવ 20 ગાંવ માથે ભેરબા નામનો રાક્ષસ મનુષ્ય પંખી પ્રાણી રહેવા જતો નથી. તો પ્રભુ આ મારી ખોટ પૂરી કરો. હું આ માટે ઉઘાડા પગે આવ્યો છું. કારણ કે તમારા ભાગ્યમાં 2 પુત્ર છે કે મારે એવા પુત્રની જરૂર નથી, મારે તો તમારી જેવા પુત્ર છે. જેજી જ્યાં દ્વારિકાનો નાથ કહે છે, એ આજે તમે રે પિતાને પુત્ર અમે તમારા, રાખવા તોળા કુળની લાજ, રાખવા અજમલ કુળની લાજ. આજ તમે રે પિતાને પુત્ર અમે તમારા. કે જાઓ અજમલ રાજા, 1461 એટલે કે દશમની મધરાતે હું 11ને દિવસે 5 કુમકુમલી પાડીશ અને પછી માતા મીંડલ જઈને ઉકળતા દૂધ ઉતારીશ. બોલો રામાપીરની. જય રણુજા.
જય મારા બાપા હવના હારાવાના કરજો. જય રામાપીર બાપા. તમને કઈ બોલું મોટું સાહેબ ધક્કો ખવાયો. તો મિત્રો, જેમ આપણે રામાપીરના દર્શન કર્યા એમ આપણે આ નાથનો નાથ, બારલિંગ જ્યોતિર્લિંગ એટલે ભોળાનાથ આ બિરાજે છે વદર ગામની અંદર એટલે કે શિવેન્દ્રનગર. તો આપણે ભોળાનાથના પણ દર્શન કરીશું અને બધાએ ભાવિ ભક્તોને ભોળાનાથનો લાવો આપશું. કારણ કે હવે આપણી પાસે 30-35 દિવસ જ બાકી છે શ્રાવણ મહિના આડા. એટલે આ અહીંયા મંદિર કાયમિકને માટે એટલે કે 30 દિવસ આ મંદિર ભરેલું જ હોય છે શ્રાવણ મહિનામાં. તો હાલો આપણે ભોળાનાથના દર્શન કરીએ. નાથ જય ભોળાનાથ. તો મિત્રો, આ આપણે લીલેશ્વર મહાદેવ મંદિર એટલે વદર એટલે કે શિવેન્દ્રનગર. આ અમારે આ ગામ બાવકુભાઈ ઉઘાડ જેવું છે. કારણ કે એ કેમ ઓલા લીલિયા, કુકાવન, બગહરા ને બાબરા 4-5 તાલુકામાં ઊભા રહેતા. એમાં પહેલાં અમારે કાંઈક આ પાલીતાણા ઠાકોરે શિવનગર પાડેલું છે, પણ હવે વચ્ચે અમારા ડોહલાએ વદર કરી નાખ્યું. એટલે આ બે નામ છે. આપણે ઓલા બે નામે ન ઓળખાય માણા એમ અમારો ભોળિયો નાથ આ બે ગામમાં બેઠો છે. જય ભોળાનાથ ભાઈ. જય ભોળાનાથ બાપુ. જય લીલેશ્વર મહાદેવ. જય મહાદેવ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. તો આપણે ભોળાનાથના દર્શન કરીશું અને આપણા બધા મિત્રોને દર્શન કરાવશું. એ શિવ લહેરી. જય ભગવાન. એ પીર સે માતા પાર્વતી ને જમે ભોળોનાથ. પીર સે માતા પાર્વતી ને જમે ભોળોનાથ. એ ભાંગે કેરા રોટલા ને ધતુરાનું શાક. અગડ બમ ડાક વાગે ડમરું. એ નાસે સદા શિવ આગે ભેરું. જય ભોળાનાથ. બધાયના હારાવાના કરજો અને હારો વરસાદ અમારા આ બધા ગામડાઓની અંદર થાય એવી આપણે પ્રાર્થના કરીએ. એટલે આપણું હોળાની વરહ પાકી જાય. એટલે આપણી તમામ જ્ઞાતિના મિત્રો, ખેડૂત ભાઈઓને દિવાળી આનંદ આવે. નકર આ બધા સુરત્યા આવશે તો બધાને સામું જ જોવે કે આવડેની પાસે કાંઈક છે, અમારી પાસે કાંઈ છે નહીં. મિત્રો, જય ભોળાનાથ. જય ભોળાનાથ. તો મિત્રો, આ વદર ગામની અંદર આજે 7 વર્ષ પૂરા થઈ ગયા. આ પાણીનું પરબ સતત 24 કલાક ભરેલું રાખે છે. તો આ ગામની ઉન્નતિ છે. અને આવો અહીંયા અમારો 18 વર્ષનો પરિવાર, એક થાળીએ જમવું, એક ગલાસે પીવું, કોઈ ભેદભાવ નહીં, કોઈ જાતિ જ્ઞાતિના વાડા નહીં. અને એવું અમારું આ વદર એટલે કે શિવેન્દ્રનગર ભેગું મળી ખાઈ પી અને આનંદ કરી અને ભગવાનનું ભજન કરી અને પછી કાયમિક સાથે રહેનારું આ ગામ, આવું ગોકુળિયું ગામ છે. તો મારા વાલા, આ શિવેન્દ્રનગર વિડીયો ગામ બનાવેલો છે તો પ્રેમથી જોજો અને નિહાળજો. હાલો મિત્રો, આ આપણા મિત્ર છે રસિકભાઈ. તો આ બહુ સારું અત્યારે અહીંયા દુકાન ચલાવે છે અને એને આપણે રામ રામ મળી. સીતારામ રસિકભાઈ, કેમ હાલે દુકાન? સારું ને? આ તો ભોળાનાથની દયા. તમારે ત્યાં પડખે જ ઓલા કેમ ભોળાનાથ છે સીતારામભાઈ. સીતારામ સીતારામ એવું છે ને? હા, સીતારામભાઈ, સીતારામ. જય ભોળાનાથ. તો આ આપણા મિત્ર છે રસિકભાઈ અને એ વદનની અંદર ગલ્લો એવો સારો ચલાવે છે. મિત્રો, તો આપણે આ વદર દર્શનમાં પણ રસિકભાઈ નહીં થોડીક કોમેન્ટો વધે એવું કંઈક કરજો.
તો મિત્રો આ વદર ગામના મા ખોડિયારીમાંનું તો મિત્રો આ વદર ગામના રામજી મંદિરની બાજુમાં બિરાજતા મા ખોડિયારનું મંદિર છે. તો બધા ભાવિ ભક્તોને મા ખોડિયારના દર્શન કરાવશું મારા વાલા. અને જેની મામડિયા સારણના મેણા ભાંગ્યા એવી મારી મા જગદંબા હાથે હાથ બહેન્યું આવડ તોગડ જોગડ. એટલે એ તમારું ગમે એવું કામ હોય તો એ પલમાં પાર કરે એવી આ મારી મા ખોડિયાર. બોલો ખોડિયાર માત કી જય. તો ચાલો આપણે આ વદરનું રામજી મંદિર બોલો રામચંદ્ર ભગવાન કી જય, અયોધ્યાનાથની જય. તો મિત્રો આ વદરનો આપણે પહેલાં સોરો કહેતા એટલે કે રામજી મંદિર. આપણે રામજી મંદિરના દર્શન કરાવ્યા અને એ તો મારા વાલા આજ આપણે થોડું ઘણું હોય તો જાતું નથી થતું અને જાતું કરાતું નથી. પણ જ્યારે ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે ભરત કે ગાદી મારે નથી જોતી, શત્રુઘ્ન કહેશે મારે નથી જોતી. ભલા માણા દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ભાઈ વગેરેનો ભેંકાર મને કઠોર લાગે કાગડા. એવી આ ઇન્દ્રને એમ થાતું કે મને અયોધ્યાનું અડધું રાજ દશરથ આપે. એવી એ ગાદી ભગવાન વનમાં ગયા અને ભરત ખાડો કરી અને નંદીગ્રામમાં બેઠા અને એ ગાદી ઉપર મારા રામની પાદુકા પધરાવી અને ભરતે રોજ દર્શનનો લાવો લઈને આરતી ઉતારી. આવું આ કુટુંબ હતું કે રઘુકુલ રીતિ સદાશલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. જ્યાં વસનની કિંમત હતી પ્રાણની નહોતી. એટલે થોડું ઘણું જાતું કરવું પડે. તો મિત્રો જાતું કરી દેજો. રામાયણ, ગીતા, પુરાણ, ભાગવત આનું બધું જોઈ અને થોડુંક વિચારી અને કામ કરજો મારા વાલા. રામચંદ્ર ભગવાન પ્રિય હો. ये मारा वदर गामनी बावळे बजार चाल्या, અમે વદર ગામમાં એવા મારે જે ગામડે એકવાર આવજો, એ જોવાને બાવળે બજાર મારા ભાઈલા. સીતારામ 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 સીતારામ. પાલડી હા હા. જય માતાજી. આ મિત્રો આ તુલજા ભવાની માતાજીનો ગલો છે. આ બહુ ગલો સારી રીતે ચાલે છે એ ભાઈને, કારણ કે આમાં માતાજીની દયા છે ભાઈ. કેમ હાલે છે? તો સારું લ્યો. રેડી ને? ચાલુ ન કરતો. જય સીતારામ. આ આપણે મળી ગયા રાઠોડ કૌશિકભાઈને. તો આ વદર ગામની અંદર બાલદાઢી અને એવું બધું સારું કામ બજાવી રહ્યા છે. તો એને આપણે મળ્યા, કારણ કે 18 વર્ષની જરૂર પડે મારા વાલા. 18 વર્ષને સાચે રાખીને ચાલશો તો બધાય કામ થાય. સીતારામભાઈ સીતારામ બાપુ પડે એનું ઓળખાય એટલે ચાલુ નથી ને? તેની દુકાન છે દરજીની. તમારું નામ? હિતેશભાઈ. આ કપડાં, પેન્ટ, શર્ટ અને બધું સારું કામ વદનની અંદર બજાવે છે. એ આજે દરજી દજણ બાબલો તણ રે જણા
એના પૂરા કેમ થાય દરજી દર્જણ ને બાબલો તણ રે જણા. તો એ રામાપીરને દરજી એવું કહે છે કે મારે 12 જણાના પ્રભુ કેમ પૂરા કરવા? તાર કે તું 3ના તું કરી 9 હું કરીશ, અને આજીવન લાલ કે લીલું કપડું સોરતો નહીં. આ તારી માથે લીલી ધજાવાળો બેઠો છે. તો બધા એવા હાથે એક જય બોલાવી જો, બોલો રામાપીરની જય. તો મિત્રો આજે બ્રહ્માણી કૃષિ કેન્દ્ર છે. તો અમારે ત્યાં દવા, ખાતર, બિયારણ, નળ ફિટિંગ, પીવીસી પાઇપ, ડ્રીપ, પંપ, ઝટકા મશીન, ઇલેક્ટ્રિક, વોટર પંપ, સોલાર વગેરેના નિષ્ણાત એવા અમારે આ ભરતભાઈ વશરામભાઈ મૈયાણી. જોકે એ તો પહેલેથી મારા અહીંયા ધીરુભાઈ વાણંદ અને દેવશીભાઈ જેહાઈ કારખાનું આંકતા જ 35 વર્ષ પહેલાં તઈ એમ ભેગ્યું સાવું બીજું છું એવા અમારા સ્નેહી છે આ ભરતભાઈ. ભરતભાઈ સીતારામ. સીતારામ ઘનશ્યામભાઈ. કેમ હાલે? રેડી ને? બહુ સારું. તો એની દુકાન આપણે બતાવી અને બધાય આપણા મિત્ર મંડળને આ દુકાનનો લાવો આપી મારા વાલા. સીતારામ. સીતારામભાઈ. તો મિત્રો આ આપણા 525 ગામની અંદર જેવા કે પાલડી, રૂપાવટી, હારીમપર, ડમરાળા, હાથપડા, દેદડા, દુધાળા, માનગઢ, સોમલ, ટીંબા એટલે પરોવડી અમારે આ ગારિયાધાર તાલુકાના કોઈ પણ માણસને વાડીનું, ઇલેક્ટ્રિકનું, કોઈ ઝટકા મશીન, કોઈ બેટરી રિપેરિંગ, કોઈ સાર્સિંગ રિપેરિંગ, કોઈ પણ અઘરું કામ હોય તો અમારે આ ભરતભાઈ એવા માણીગર છે કે ટૂંક સમયમાં તાત્કાલિક તમને એ કામ કરી દેશે અને વાજબી ભાવે કામ એ કરે છે. તો તમારે બધાને આ વદર જે આ બ્રહ્માણી નામની દુકાન છે ત્યાં આવી અને બધાય મારા વાલા કામ કરાવજો અને તમને એ સપોર્ટ કરશે. વાડીએ કોઈ તકલીફ હશે તો સલાહ આપશે અને એવું અહીંયા 10 વર્ષથી આ દુકાન ચાલી રહી છે. તો બધાય મિત્ર મંડળને અને બધાય ગામડાના આપણા ભાઈઓને આ દુકાનની અંદર કામ કરાવજો એવું આપણે બધાને કહીએ છીએ. અને અહીંયા આપણે મા બ્રહ્માણી અને કાળુ બાપુનો વાસ છે. બોલો કાળુ બાપુની જય. જય કાળુ બાપુ. જય કાળુ. તો મિત્રો આપણે જેમ વાત કરી કે આ ભરતભાઈ સારી એવી દુકાન ચલાવે છે વદર ગામની અંદર. તો આ એનું ઘર છે અને ભરતભાઈના ઘરેથી એવા હીરાબેન એ મારા બેન છે એટલે કે મારા મામાની દીકરી છે જાળીએ છીએ. તો આપણે અહીંયા કાસા મકાન હતા જેજી બહુ સા પીધી. અત્યારે તો આપણે કારક આવી છે પણ એના બાપાના બા એટલે ગઢાબા હતા શિવબા. એ એમ કહેતા હતા કે તું અહીંયા આવીશો તું મારો દીકરીઓ છો. એની એક રાણી શિકાઈની કોથળી મને દઈ દીધી અને કે તું આ કોથળી તારી પાલડી લેતો જા, પણ મેં લીધી નહીં, પાછી આપી દીધી. લઈ લેવું એ આપણા ધર્મમાં ન આવે. આ ફળિયું અને આ પટરાગન, આ આંગણું ઓલા કવિ કે એમ આ તો મારે ઘરનું છે એવા અમારે ભરતભાઈ એવા અમારે જય શ્રી કૃષ્ણબેન આ અમારા મામાની દીકરી પાનહડા જાળિયાથી. એટલે આ અમારું એવું આ પરિવાર છે કે એની હારી અમારો સ્નેહ બંધાણેલો છે મિત્રો વદર ગામની અંદર. તો વદર ગામની અંદર તો ઘણા અમારા સંબંધી છે. મારી બહેની છે સાવલિયામાં તુલસીભાઈ લાલજીભાઈ સાવલિયા, ખોડાભાઈ લાલજીભાઈ સાવલિયા, પછી ત્યાંથી કેશુભાઈ લાલજીભાઈ સાવલિયા અને તેમના મોટા ભાઈ બાબુભાઈ લાલજીભાઈ સાવલિયા. એટલે અમારે વદરની અંદર પહેલેથી આજથી 100 વર્ષ થઈ ગયા અમને સાંભળે ગયા સુધીનો એવો સંબંધ, એટલે ઘર જેવો સંબંધ છે મારા વાલા.